કાંકરેજના ચાંગા ખોડિયાર ગૌશાળામાં શ્રી રાધાકૃષ્ણ તથા ગૌમાતા પ્રતિષ્ઠા મહોત્સવ એવં શ્રીમદ ભાગવત કથામાં ત્રીજા દિવસે માનવ મેરામણ ઉભરાયું. કાંકરેજ તાલુકાના ચાંગાની પાવનધરા પર આવેલ શ્રી ખોડિયાર ગૌસેવા ટ્રસ્ટ ચાંગા થરા તેમજ સમસ્ત ગ્રામજનો તથા ગૌશાળા પરિવાર દ્વારા આયોજિત ગૌશાળા લાભાર્થી શ્રી રાધાકૃષ્ણ તથા ગૌમાતા પ્રતિષ્ઠા મહોત્સવ એવં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સાહિલ સાઉન્ડના સથવારે કથા વક્તા પરમ પૂજ્ય શ્રી વિક્રમ પ્રસાદજી મહારાજ તેમના શ્રીમુખે કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથાના પ્રારંભમાં પ્રથમ દિવસે પોથીયાત્રા તેમજ બીજા દિવસ અને આજે પાવનકારી તૃતીય દિવસે નારદ ચરિત્ર કથા તેમજ ભક્તિ મહાત્મય કથાનું મહત્વનું કથા વક્તા વિક્રમ પ્રસાદજી મહારાજ દ્વારા પોતાની આગવી શૈલીમાં વર્ણવતા પોતાના શ્રીમુખે વિક્રમ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે માનવ ભાગ્યશાળી છે જેને મનુષ્યનો અવતાર મળ્યો છે. મનુષ્ય અવતાર ભગવાને પ્રાપ્ત કરવા આપ્યો છે. મનુષ્ય અવતારમાં જીવન અને સંસારને સર્પ અને નોળિયાના જીવન સાથે સરખાવ્યું અને જણાવ્યું હતું કે મનુષ્યનો સંસાર એ સર્પ છે અને યુદ્ધ એ જીવન છે. આ જીવનમાં અને સંસારમાં ભાગવત રૂપી નોળવેલ સુધવાથી જીવવાનું ઝેર ઉતરી જાય છે અને પ્રેમ વિના પ્રભુની પ્રાપ્તિ થતી નથી અને પ્રેમનું મૂલ્ય ચૂકવવું પડે છે તેમ જણાવ્યું હતું. અને જેમની જ્ઞાનરૂપી વાણીથી ઉપસ્થિત સૌ શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા તેમજ આ કથાના હજુએ 4 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ જીવનના અલગ પ્રસંગોનું રસપાન કરાવવામાં આવશે. તેમજ 5મા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાત્રે ગૌસેવાના લાભાર્થે સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમજ તારીખ 18/1/2024ના રોજ કથાનું સમાપન કરવામાં આવશે. આ કથામાં નામી અનામી ભાગ્યશાળી દાતાઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો અને આવેલ દાન ગૌસેવા લાભાર્થે વાપરવામાં આવશે. આ કથાનું રસપાન કરવા સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને કથાનું રસપાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમસ્ત ખોડિયાર ગૌસેવા ટ્રસ્ટ ચાંગા થરા ગ્રામજનો તથા ગૌશાળા પરિવાર ભારે જેમત ઉઠાવી કાર્યક્રમને શોભાવી રહ્યા છે. એવા યોગેશ જોશી, સિરવાળા.